65 ની 0.16 અહીં નીચે બંને જગ્યાએ આધાર સરખો જ છે ને, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો શું થાય? સરવાળો. 0.16 વત્તા 0.09 એટલે 0.25 આવે સરવાળો. અને સાહેબ 0.25 એટલે સાહેબ 0.25 એટલે 1/4. 1/4 ને તો 0.25 કહેવાય ને. હા, તો હું આને આમ ન લખી શકું. 65 ના 1/4. 1/4 એટલે ચતુર્થ મૂળ. અગેન હમણાં જ બોલ્યો, ચતુર્થ મૂળ એટલે 2 વખત વર્ગમૂળ. ચલો 65 નું 1 વખત વર્ગમૂળ અને આનું બીજી વખત વર્ગમૂળ. બરાબર. વર્ગમૂળ કાઢતા પણ મેં હમણાં શીખવાડી તું જ. બરાબર. તમે આવું પણ વિચારી શકો. જોજો પરીક્ષામાં ઘણીવાર સામાન્ય બુદ્ધિ કેટલી કામ કરે. જો મને એટલી ખબર છે કે સાહેબ 80 નો વર્ગ 6400 થાય. જોજો, માન લો કે મારે વર્ગમૂળ ન શોધવું હોય, મારે ડાયરેક્ટ હું વિચારતો પરીક્ષામાં તો કેવી રીતે વિચારી શકાય. 80 નો વર્ગ 68 6400 થાય ને. આ 6400 પછીની તરત સંખ્યા છે. પાછું જોજો અહીંયા એવી સંખ્યા આવશે વર્ગમૂળમાં જેનું ફરીથી વર્ગમૂળ નીકળી શકે. બરાબર. તો જો માની લો કે આ 81 નો વર્ગ હોવાના ચાન્સીસ ખરી કે નહીં? 65 61 એક તો અહીંયા પણ એક છે એટલે એના વર્ગનો એકમનો કે એક જ આવશે, એટલે હાઈ ચાન્સ છે કે 65 61 એટલે 81 નો જ વર્ગ હશે. બરાબર. તો આનું વર્ગમૂળ કેટલું થાય? 81 અને 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9. 9 મને ઓપ્શનમાં આપ્યા છે, એ મારો જવાબ આવે, ઓપ્શન નંબર એ. તો અમુક વાર આવી રીતે સામાન્ય બુદ્ધિથી પણ આપણે ક્વેશ્ચન જોઈ શકીએ છીએ. ઓપ્શન નંબર એ મારો સાચો જવાબ.